સુરતની કામરેજ શુગર મિલની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે। 14 બેઠકો માટે 30 બૂથ પર મતદાન ચાલી રહ્યું છે। કામરેજ શુગરમાં સહકાર અને કિસાન પરિવર્તન પેનલ મેદાનમાં છે। સહકાર અને કિસાન પરિવર્તન પેનલના 35 ઉમેદવારો મેદાનમાં છે। 36,165 સભાસદો 35 ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે। કામરેજ શુગરનું વાર્ષિક 200 કરોડથી વધુનું ટર્નઓવર છે। 300થી વધુ ગામડા અને ખેડૂતોની જીવાદોરી સમાન છે। કામરેજ શુગર મિલની 18 બેઠક પૈકીની 4 બેઠક બિનહરીફ થઈ છે। વર્તમાન પ્રમુખ અને ઉમેદવાર અશ્વિન પટેલે દાવો કર્યો, શિરડીના સૌથી વધુ ભાવ નહીં અપાવું તો રાજીનામું આપીશ તેવું કહ્યું અશ્વિન પટેલે। દક્ષિણ ગુજરાતના સહકાર્યાલયમાં હાલ છે તે ચૂંટણીનો માહોલ જામ્યો છે। સાયણ બાદ બારડોલી અને બારડોલી બાદ હવે કામરેજ શુગર મિલની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે। ખાસ કરીને વહેલી સવારથી મતદાન શરૂ થયું છે અને જોઈ શકો છો કે મતદારમાં ભારે ઉત્સાહ છે। ખાસ કરીને જે રીતે વહેલી સવારથી જ છે તે જે મતદારો છે, ખેડૂત સભાસદો છે, તે મતદાન કરવા માટે મતદાન મથકે પહોંચ્યા છે। હાલ આપણે કામરેજ વિસ્તારની છે અને કામરેજ ઝોનનું છે ત્યાં મતદાન ચાલી રહ્યું છે। દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે લાંબી લાંબી લાઈનો છે તે મતદાન મથકની બહાર લાગી ગઈ છે, કેમ કે આ સહકારી ક્ષેત્રનું જે છે તે ચૂંટણી છે અને જે ખેડૂત સભાસદો છે પોતાના મનગમતા જે ઉમેદવાર છે, જે પ્રમુખ છે, તેને ચૂંટવા માટે પોતાના મતદાનનો ખાસ કરીને ઉપયોગ કરી રહ્યા છે અને જેને લઈને આ ખેડૂતો છે તે વહેલી સવારથી જ પોતાના મનપસંદ ઉમેદવારને, પ્રમુખને ચૂંટી લાવવા માટે અહીં છે તે ઉપસ્થિત થયા છે અને મતદાન મથક ખાતે પોતાનો મત અધિકારનો ઉપયોગ કરવા માટે અહીં પહોંચી ચૂક્યા છે। ખાસ કરીને આપણી સાથે અહીં જે સહકાર પેનલ છે તેના કન્વીનર, વર્તમાન પ્રમુખ જે હતા કામરેજ શુગરના અશ્વિનભાઈ પટેલ, તે પણ ઉપસ્થિત છે। સીધો ચર્ચા કરવાનો પ્રયાસ કરીશું। કાકા, શું કહેશો, કેવો રહ્યો પ્રચાર પ્રસાર અને શું આપને વિશ્વાસ છે? પ્રચાર પ્રસાર તો આપ સૌએ જોયો જ છે। સભાસદોમાં કામરેજ શુગરના વહીવટથી જે સંતોષ છે અને ફરીવાર સહકાર પેનલને વિજયી બનાવવા માટે જે સભાસદોમાં ઉત્સાહ છે, એ ઉત્સાહ આપ સૌ જોઈ શકો છો। સવારથી જ જે લાઈનો છે, અપંગો, વૃદ્ધો, એનઆરઆઈઓ આવીને વોટિંગ કરે છે, ત્યાંથી જ મને વિશ્વાસ છે કે સહકાર પેનલના 14 ઉમેદવાર તાજવાની પેનલ પર નિશાન સાથે વિજયી થવાના છે। ખાસ કરીને પ્રચાર પ્રસાર દરમિયાન એક વસ્તુ જોવા મળી કે સોશિયલ મીડિયાની અંદર આક્ષેપ પ્રત્યે આક્ષેપ ખૂબ થયા। સામેના ઉમેદવારો પર આક્ષેપ કર્યા, એ લોકોએ તમે પછી આક્ષેપ કર્યા કે જવાબ આપ્યા। શું આખો મામલો છે, શું આક્ષેપો હતા? સાહેબ, છેલ્લા 5 વર્ષમાં કોઈ સાધારણ સભામાં કે ગ્રામ પંચાયતની મિટિંગમાં એવો કોઈ સવાલ પૂછ્યા નથી, કોઈ સભાસદે પણ નથી પૂછ્યા। ગ્રામ પ્રતિનિધિની મિટિંગમાં, કારણ કે ગ્રામ પ્રતિનિધિ તો ભૂતકાળમાં નિમાયેલા છે, મેં કંઈ નિમેલા નથી, છતાં એમાં પણ એક સવાલો નથી પૂછાયા, ફક્ત સૂચનો થતા આવતા। પણ ચૂંટણી આવી અને મેં જાહેરમાં ચેલેન્જ ફેંકી કે મારી કોઈ વહીવટમાં ખામી હોય તો ચાલો આપણે ડિબેટ કરીએ, પણ ડિબેટ કરીને અને ગોબલ્સ પ્રચાર કરીને સભાસદોને ગેરમાર્ગે દોરવા માટે, મત મેળવવા માટે પ્રયત્ન કર્યા। પણ કામરેજ શુગર ફેક્ટરીના સભાસદો ખૂબ સમજુ છે, એટલા માટે એમની વાતોમાં આવ્યા નથી અને આજે જ્યારે મતદાન થાય છે ત્યારે મને વિશ્વાસ છે કે મારી સહકાર પેનલના 14 ઉમેદવાર રાજવાના નિશાન સાથે જંગી બહુમતીએ વિજય થવાના છે। ખાસ કરીને જાહેર મંચ પરથી એવો પણ વિડીયો વાયરલ થયો હતો કે જાહેર મંચ પરથી આપે કહ્યું હતું કે શુગર ફેક્ટરીને હું ક્યાં લઈ જઈશ અને ભાવ જો નહીં આપી શકું તો હું રાજીનામું આપી દઈશ। શું હતું? સાહેબ, મારી શુગર ફેક્ટરીને આજે 0 પરથી ટોચ પર લઈ જવા માટે મેં જે પ્રયત્ન કર્યા છે, જે વિઝન સાથે હું બેઠેલો, એ વિઝનમાં હું સફળ થયો છું અને આજે ચૂંટણી પછી હું ફરીવાર બેસવાનો છું, ત્યારે હું એક વિઝન સાથે બેસવાનો છું કે કામરેજ શુગર ફેક્ટરીને સમગ્ર ઇન્ડસ્ટ્રી પર નહીં પણ દેશ અને દુનિયામાં ટોચ પર લઈ જવા માટે કોઓપરેટિવ શુગર ફેક્ટરીમાં સૌથી વધારે મારા ખેડૂતોને એની શેરડીનો ભાવ, એને સંતોષકારક વહીવટ આપીને હું કામ કરવાનો છે, એવું મેં જાહેર મંચ પરથી જાહેરાત કરી છે। જાહેર જીવન છોડી દેશો? સાહેબ, 31 માર્ચ 2027 ગણદેવી કરતાં ભાવ વધારે નહીં પડે
તો હું રાજીનામું આપી દેવા એનો દૃઢ વિશ્વાસ છે મને. મારા વહીવટ, મારા સભાસદ, મારા અધિકારી કર્મચારી પર વિશ્વાસ છે, મારી પાસે અભ્યાસ છે. એટલા માટે હું છાતી ઠોકીને કહું છું કે ગણદેવી કરતાં વધારે ભાવ આપવાનો છું. બિલકુલ, તો જે રીતે જણાવી રહ્યા છે ખાસ કરીને વર્તમાન પ્રમુખ અને જે સહકાર પેનલના જે કન્વીનર કહી શકાય, જેમણે પેનલ આખી ઊભી કરી છે, દ્રશ્યોમાં જે રીતે જોઈ શકાય છે કે ખૂબ જ જે મતદારો છે તેમાં ભારે ઉત્સાહ હાલ છે તે જોવા મળી રહ્યો છે. કેમ કે સહકારી માળખું છે, ખેડૂત સભાસદો છે અને તેમણે પોતાનો મનગમતો ઉમેદવાર, પોતાના મનગમતા પ્રમુખ લાવવા માટેની આ ચૂંટણી યોજાઈ રહી છે. ત્યારે ખાસ કરીને જે રીતે સાયણના પરિણામ આવ્યા, જે રીતે બારડોલીના પરિણામ આવ્યા, એકદમ ચોંકાવનારા હતા. આવતીકાલે પરિણામ છે ત્યારે જોવાનું એ રહેશે કે આવતીકાલે કામરેજ સુગરના પરિણામ શું આવે છે. કેમેરામેન વિવેક સાથે હું ઇન્દ્રમલ શાહ, ABP અસ્મિતા, સુરત.